हेलो गाइज गुड मॉर्निंग राधे राधे। तो आज सवाરમાં પાછા આપણે ઉઠી ગયા છીએ અને આવી ગયા છીએ। તો ચલો હવે આપણે બનાવી દઈએ ચા, પછી તમને મળે બાય। તો જો આપણી ચા તો હવે ઉકળી જઈએ તો આપણે નાખી દઈશું દૂધ। દૂધ નાખી દઈએ। राधे राधे। कियान भी उठी गयो छे અને રાધે રાધે કર। રાધે રાધે। આપણે સવારમાં બહાર આવી ગયા હતા ચકલા દાણા નાખવા। જો તો આપણે દાણા નાખી દઈએ ચકલાઓને। તો જો ગાઈઝ આપણે બેકેરમાં આવી ગયા છીએ અને કિયાનભાઈને હિંચકામાં બે આ લીધા। કિયો મજા આવે? અને જો આપણે પાછળ બેકેરમાં તુરિયા વાયા તો કેટલા બધા તુરિયા આવ્યા। જો હવે એનું શાક બનાવીશું આપણે। એટલા તો તુરિયા લીધા તો બી કેટલા બધા તુરિયા। જો જો આ બાજુ બી જેના ખાવા હોય આવી જજો તુરિયા। અને જો ગાઈઝ આપણો યુનિફોર્મ ધોઈને અહીંયા મૂકવી દીધો અને પછી ડ્રાયમાં નાખી દઈશું। તો ચલો આપણે હવે પોતું કરવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ કચરો વાળી દઈએ પછી પોતું કરી દઈએ। જો કચરો વાળવાની તૈયારી કરી દીધી પછી પોતું કરી દઈએ। ગાઈઝ આપણે પોતું કરતાં કરતાં તો એનર્જી લો થઈ ગઈ હતી તો ચલો થોડું મેંગો જ્યુસ પી લઈએ। કિયો તો હેલો ગાઈઝ આપણે ઘરમાં કચરા પોતું ને એવું તો કરી અને બહાર ગરાજમાં આવી ગયા છીએ। જો તમને બતાવું કારણ કે આપણે છે ને કિયાનનો બર્થડે છે 10 તારીખે, તમને ખબર જ હશે કારણ કે મેં આગળના બ્લોગમાં તમને કીધું હતું। તો આપણા ચહેરો છે એ બધું ધોવાનું, આ બધી ચહેરો ધોવાનું તો આપણે ધોઈ કાઢીએ અને આ બધી ચહેરો પાછળ બેક કેરમાં લઈ જઈશું પછી ધોઈશું આપણે। ચલો ગાઈઝ આપણે ગરાજ ઓપન કરીએ। જો બહારનો વ્યૂ અને આ છે આપણું ઘર, આ છે આપણું ઘર। તો આ બધી ચેરો રહી આપણે એવા લઈ જઈશું બેક કેરમાં। કેટલું બધું ગાર્બેજ છે તમે જુઓ તો ખરા। પણ આજે શુક્રવાર છે તો આજે આ બધું ગાર્બેજ જતું રહેશે એટલે આ એરિયા આખો ક્લીન થઈ જશે। તો જો ગાઈઝ ગરાજ આપણે આખું જ ધોઈ દીધું મસ્ત। ટેબલ બંક બેડે ધોઈ દીધો બધું ધોઈ દીધું અને ચેરો બાર તડકા મૂકી દીધી સુકાય એટલે સાંજે અંદર લાવી દઈશું। સાયકલો હેતુભાઈની સાયકલ। અને જો આપણે ગાર્બેજ હોય ને આવી રીતે બહાર મૂકી દઈએ ને એટલે પછી સવારે એ લોકો આવીને લઈ જાય, આપણે નહીં મૂકવાનું, એ લોકો જ લઈ જાય। ગેસ ઘર જ ધોતા ધોતા તો હું આખી પલળી જયું। તો ચલો આપણે નહીં લઈએ હવે ઉપર જઈએ હવે। તો હેલો ગાઈઝ તો આપણે નહીં ધોઈને તો ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે 1:30। તો આપણે હજુ જમવાનું બાકી છે તો આપણે ફટાફટ જમી લઈએ કારણ કે પછી આપણે 3 વાગે જોબ જવાનું છે તો લેટ થઈ જાય। તો પછી મળું તમને। કિયાના ટેડી હાથ રમા બેબી જો બેબી બેબી ક્યાં બેબી મરાય બેબી ના મરાય। 3 વાગી ગયા છે તો આપણે જોબ જવાનું તો ચા બનાવી દીધો અને કિયાન જો ચા બની ગઈ છે અને સાંજે જમવામાં ખીચડી
મરચા બનાવ્યા અને શાકમાં આપણો તુરિયાનું શાક બનાવવાનું છે પણ હજી વઘારવાનું બાકી છે. મમ્મી વઘારશે તો જબ જાય. સુનિલ મામા આયા, જોવા જજો. સુનિલ મામા આયા, મામા આયા, જોઈએ. સુનિલના આવવાની તૈયારી થઈ જાય છે તો એ મામાને જોવા જાય. જ્યાં મામા આયા બાર, મામા સુનિલ મામા આયા, જો જા બાર મંદિરમાં જા. ચલો ચલો, મામા આયા, આપણે જઈ આવીએ. ચાલ ચાલ. તો જો ગાઈઝ, ગરાજમાં તો મસ્ત હુકાઈ ગયું છે. થોડુંક ભીનું છે પણ પોતું કરી દઈશું એટલે મસ્ત હુકાઈ જશે. ચહેરો બી હુકાઈ જાય છે પણ આ બધું સાંજે લાવી દેશે એ લોકો. હું જોબ જઈશ તો સુનિલને આવશે, એ લોકો લઈ લેશે. જ્યાં મસ્ત હુકાઈ ગયું. હા ક્યુ ને કિયાન. ગાઈસ, કિયાન મમ્મી તો બહાર બેસવા આવી ગયા છે. તમે જો. હેલો. હાય કિયાન. હાય કરો. હું પણ ચા બાર લઈને આવી ગઈ. મમ્મા ને મામી. મામી કે મામી બેબી મામી. રાધે 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 ગોવિંદ બજો રાધે. કિયુબાઈ તો રાજા. કિયુબાઈ રાજા? ઓએ માર કિયુ તો. જો ગાઈસ, આ અમેરિકાની સ્કૂલ બસ કેવી હોય. તો જો ગાઈસ, તો હું જોબ જવા રેડી થઈ ગઈ છું. તો હવે જઈશું જોબ. અને જો આપણે તો ગાર્બેજ કાઢી દીધું હતું પણ બાજુવાળાએ જુઓ ટેડી બિયર મૂકી દીધું છે. અહીંયા કોઈ બી વસ્તુ જો તમારા કામની ના હોય તો આવી રીતે ગાર્બેજમાં મૂકી દઈએ તો એ લોકો લઈ જાય. અને આ મમ્મીને બેઠા છે બહાર. મમ્મા ને મામી. મામી બોલો બેટા. મામી મામી. સોનુ મામી. સોનુ મામી ક્યાં જાય છે? સોનુ મામી તો જોબ પર જાય છે બેટા. બાબા બી જોબ પર જાય છે. મમ્મા ડેડી હવે આવતા હશે. ઓકે. નાચો. Can wait for મમ્મા ડેડી. ઓય 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 નાચ. બંધ કરી દઉં. ગાઈસ, હું અને પપ્પા બંને સાથે જ જોબ જઈશું. તો પપ્પાએ ગાડી ચાલુ કરી દીધી તો હું પણ બેસી જાઉં. જો તો કિયાન અમારી સાથે આવું છે, તમે જોઈ શકો છો. તો ચાલો. આપણે બ્રેકમાં તો આવી ગયા હતા અને લઈ લીધી છે સેન્ડવિચ, કેચઅપ અને લેમોનેડ. તો ગાઈઝ, રાતના વાગી ગયા છે 11 અને હવે આપણે છૂટી ગયા છીએ. તો તમને આજનો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અને જુઓ આપણે છૂટી ગયા છે, રાત થઈ ગઈ છે.